નમસ્કાર. એસએસએ ગુજરાત ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં આ વર્ષે શિક્ષકોની વિષય ફાળવણી જે તે શાળાએ કરવાની છે. દર વર્ષે ટીચર પોર્ટલ પર બ્લોક એમઆઈએસ દ્વારા આ કામગીરી થતી હતી, પરંતુ હવે શાળા કક્ષાએ જ થશે. આ વિડીયોની અંદર ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ ટીચર લિસ્ટમાં શિક્ષકોના સબ્જેક્ટ મેપિંગ વિશે શીખીશું. એસએસએ ગુજરાત ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં લોગિન કરી લેવું. લોગિન થઈ ગયા બાદ મેનુ બારમાં ટીચર લખેલું જોઈ શકો છો. ત્યાં ટીચર લિસ્ટ પર ક્લિક કરવું. ટીચર લિસ્ટ પર ક્લિક કરશો એટલે અહીં શિક્ષકોની સંખ્યા જોઈ શકશો. વધમાં આવતા શિક્ષકોની સંખ્યા પણ જોઈ શકાશે. વિદ્યાર્થીઓની સંખ્યાની માહિતી પણ આપેલી હશે. નીચે કામ કરતા શિક્ષકોના નામ સાથેનું લિસ્ટ હશે. સબ્જેક્ટ મેપિંગ માટે અહીં જોઈ શકો છો શિક્ષકના નામની લાઇનમાં સબ્જેક્ટ મેપિંગની કોલમમાં બ્લુ કલરનું બોક્સ દેખાય છે, તેના પર ક્લિક કરવું. અહીં તમને ટીચર કોડ અને ટીચરનું નામ જોવા મળશે. અહીં એડ સબ્જેક્ટ લખેલ છે, ત્યાં શિક્ષકના ધોરણ વાઇઝ સબ્જેક્ટની ફાળવણી જોઈ શકો છો. સબ્જેક્ટની ફાળવણી અને ધોરણ બરાબર હોય તો આમાં કશું કરવાનું નથી, પરંતુ શિક્ષકનું ધોરણ અને સબ્જેક્ટ બદલાયા હોય તો અહીં રીસેટ સબ્જેક્ટ મેપિંગ લખેલ છે, તેના પર ક્લિક કરવું. ઓકે બટન પર ક્લિક કરવું. ડેટા રીસેટ થઈ જાય એટલે નીચે જે વિષયની ફાળવણી હતી તે ડિલીટ થઈ જશે. હવે સ્ટેન્ડર્ડ લખેલ છે, ત્યાં ધોરણ પસંદ કરી લેવું. સેક્શનમાં વિભાગ પસંદ કરી લેવો. ત્યારબાદ સબ્જેક્ટના ખાનામાં વારાફરતી સબ્જેક્ટ પસંદ કરતા જવું. બધા સબ્જેક્ટ પસંદ થઈ જાય એટલે ગ્રીન કલરમાં એડ સબ્જેક્ટ લખેલ છે તે બટન પર ક્લિક કરવું. ત્યારબાદ શિક્ષક બીજું કોઈક ધોરણ લેતા હોય તો તે ધોરણ પસંદ કરવું, સેક્શન પસંદ કરવું. વારાફરતી સબ્જેક્ટના ખાનામાંથી વિષયો પસંદ કરી લેવા. બધા વિષયો પસંદ થઈ જાય એટલે ફરીથી એડ સ્ટુડન્ટ બટન પર ક્લિક કરવું. તમે જોઈ શકશો નીચે ધોરણ વાઇઝ સબ્જેક્ટ આવી ગયા હશે. એમાં તમારે સુધારો વધારો કરવો હોય તો ડિલીટનું બટન પણ આપેલ છે, એના પર ક્લિક કરતાં આવી રીતે તમે શિક્ષકોનું સબ્જેક્ટ મેપિંગ કરી શકો છો. થેન્ક યુ.